રાજા પરીક્ષિતે સુખદેવજીને 8 પ્રશ્ન કર્યા છે. કૃષ્ણ અવતારની કથા પહેલાં 8 પ્રશ્ન કર્યા. પહેલાં તો તમે મને એ કહો કે આ બલરામજી કોના દીકરા છે? કારણ કે એનો જન્મ થયો ક્યાં? દેવકીજીને ત્યાં. પણ કહેવાના હું? રોહિણી પુત્ર. એક બાળકને 2 સગીમાં કેમ? એનો જવાબ આપો. અને બીજું એ ભગવાનને કેમ ઓલા મધરાતે ટોપલામાં ભાગવું પડ્યું? જો બીવે તો એ બ્રહ્મ નહીં, ને બ્રહ્મ હોય તો એ બીવે નહીં, તો એને કઈ શા માટે ભાગવું પડ્યું? કાળી કાળી કોટડીને વળી વાન એનો કાળો રે, કાળી કાળી કોટડીને વળી વાન એનો કાળો રે, હેજી ઓલા આહી રે દીધો છે રૂડો આવકારો રે, દેવકી માતારો દીકરો. નાનું એવું ગામડું, નાનું એવું ગામ ગોકુળ વ્રજ, એને આવકારો આપ્યો અને મેલોએ ઝાકારો આપ્યો. શા માટે ભાગવું પડ્યું? તું અજય અભયને અવિનાશી ગોકુળ સિદ્ધને ગયો નાસી, તું અવિનાશી ગોકુળ ગયો સિદ્ધને, સુંદર સગળા સ્થળ છોડીને તારો જન્મ જેલમાં કેમ થયો? સુંદર સગળા સ્થળ છોડીને તારો જન્મ કેમ થયો જેલમાં? ઓ દુનિયાના દુઃખ હરનારા તું જાતે દુઃખી કેમ થયો? મા બાપને રાખી બંધનમાં પછી ગોકુળમાં તું કેમ ગયો? મા બાપને રાખી તું જગત ગુરુને યોગેશ્વર, ગીતા ભાગવત નો જ્ઞાનેશ્વર, તું જગત ગુરુને યોગેશ્વર, ગીતા ભાગવત નો જ્ઞાનેશ્વર, નિર્બંધ છતાં વ્રજ ગોપીના તું બંધનમાં તું કેમ રહ્યો? ઓ દુનિયાના દુઃખ હરનારા તું જાતે દુઃખી કેમ થયો? પરીક્ષિત કહે બધી કથા મને સંભળાવો. એણે વ્રજમાં કઈ લીલા કરી, એણે મથુરામાં કઈ લીલા કરી, એણે કોની સાથે રાસરીમાં, એણે કોની સાથે લગ્ન કર્યા, અને ભગવાન આ પૃથ્વી ઉપર કેટલો સમય રહ્યા, એ બધી તમે મને કથા કહો. અને સુખદેવજી રાજા પરીક્ષિતને કથાની શરૂઆત કહે કે પૃથ્વીના ઉપર જ્યારે જુલમ થયો ત્યારે પૃથ્વી ગાયને લઈ અને બ્રાહ્મણો પાસે ગઈ. બ્રાહ્મણો ઋષિમુનિઓ પાસે ગયા અને ઋષિમુનિઓ દેવતાઓ પાસે ગયા. દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુને પ્રાર્થના કરી. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે તમે ચિંતા કરોમાં, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભર્વતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મનમ સુજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મ ઉપર હાનિ થાય ત્યારે ત્યારે હું આવીશ, તમે ચિંતા ન કરો. અને એક બાજુ અહીંયા દેવકી અને વસુદેવનું લગ્ન થયું. દેવકી કોણ છે? દેવક રાજાની પુત્રી. અને કંસ છે એ ઉગ્રસેન રાજાનો પુત્ર છે. એ બંને સગા ભાઈ બહેન નથી, પિતરાય ભાઈ બહેન છે. ઉગ્રસેન અને દેવક રાજા એ બે ભાઈઓ છે, કાકા દાદાના. અહીંયા દેવકીનું લગ્ન થયું અને દેવકીને વળાવવા માટે કંસ ગામના પાદર સુધી જાય છે. અને જ્યાં ગામના પાદર સુધી જાય ત્યાં તો આકાશવાણી થઈ કે હે કંસ, તું જેને વળાવવા માટે જઈ રહ્યો છો ને એનો 8મો પુત્ર તારા મૃત્યુનું કારણ બનશે.
અને તરત કંસ તલવાર કાઢે છે અને દેવકીને મારવા તૈયાર થઈ જાય, પણ વસુદેવ એને રોકે છે. એ કંસ, તું નરવીર છો, તું શું એમ માને છે કે હું દેવકીને મારીશ તો હું યુદ્ધ જીતી જઈશ, હું બધી જગ્યાએ મારો વિજય થઈ જશે? નહીં, તું એક દેવકીને મારીશ ને તો તને મારવા માટે બીજી 10 દેવકી જન્મ છે. માટે તારી બેન, જે બેનને તું વિદાય કરવા માટે જઈ રહ્યો છે, એને તું મારવા માગે છે? એક કામ કરી, આ આકાશવાણી થઈ ને, અમારે જે પણ પુત્ર થશે ને અમે તને આપી જઈશું, તું ચિંતા ન કર, પણ આને માર નહીં. આ બધી વાત બધાને ગમી, પણ નારદજીને ન ગમી. કે જો કંસ મારે નહીં તો ભગવાન મોડા પડે ને આવવામાં. એટલે એક દિવસ કંસ બેઠો હતો, નારદજી ત્યાં આવ્યા. આ કંસના ગુરુ નારદજી છે, કંઠી બંધાવેલી, ગુરુબંધ છેલ્લો છે કંસ નારદજીનું. અને નારદજીએ એક ફૂલની પાંખડી હતી, ગુલાબનું ફૂલ હતું, એ એણે ઉપાડ્યું ને કીધું કે આ જો, આ ગુલાબના ફૂલમાં કેટલી પાંખડી છે, અહીંથી ગણતો? તો કે આ 8મી. ત્યાંથી નહીં, અહીંથી ગણતો? તો કે આ 8મી. એમ બધી 8મી કરી બતાવી. કંસ કહે તો હું મારી નાખું? તો કે મારે પૂજા પાઠનો સમય થઈ ગયો છે, હું જાઉં છું. નારદજી મગજમાં ઘૂસું ગળાવી અને નીકળી ગયા. પેલા 6 પુત્રોને કંસે મારી નાખ્યા. એક પછી એક પુત્ર થાય જન્મે અને અહીંયા કંસને આપવામાં આવે, પણ પેલા 6 પુત્ર મરી ગયા. પછી ધીરે 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 સમય જવા લાગે છે. 7મો ગર્ભ રહ્યો છે અને 7મા ગર્ભથી દાવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલે બલરામ, કે ભગવાને દેવકીના ઉદરમાં ગર્ભ હતો પણ એ રોહિણીજીના ઉદરમાં ટ્રાન્સફર કર્યો. જેમ આપણે મોબાઈલમાં ઓલા જેન્ડરથી નથી ગીત મોકલતા, ભજન મોકલતા, એમ સાહેબ આ વિજ્ઞાન ભગવાને કરી બતાવ્યું. અને પછી સાહેબ ધીરે 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 સમય જવા લાગ્યો છે. અને શિયાળો ગયો, પછી ઉનાળો આવ્યો, ઉનાળા ગયા પછી ચોમાસું આવ્યું, વર્ષા ઋતુ આવી. અને વર્ષા ઋતુ એટલે વરસાદની ઋતુ, અને એમાંય શ્રાવણ મહિનો આવ્યો. એટલે શ્રાવણ મહિનો બ્રાહ્મણને વધારે પ્રિય. એ તો શહેરવાળા એમ કહે કે વર્ષા ઋતુમાં અમારો રવિવાર બગડ્યો, પણ અમારા ગામડામાં જાઓ સાહેબ, વર્ષા ઋતુ, વરસાદથી ગામડાવાળાનું જીવન સુધરી જાય એવી વર્ષા ઋતુ. અને ધીરે 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 વ્રજમાં ટ્રાફિક જામ થવા લાગ્યું સાહેબ. પરમાત્માના સ્વાગતની તૈયારી થવા લાગી. તારા માટે મેં ફૂલડા બિછાવ્યા, હાર ગજરા મેં હેતે ગુથાવ્યા. તારા માટે મેં ફૂલડા બિછાવ્યા, હર માટે મેં ગજરા ગોઠાવ્યા. તમે આવો ને ભગવાન, મેં તો પીરસ્યો પકવાન. તમે આવો ને ભગવાન, મેં તો પીરસ્યો પકવાન. મારા હૈયાનો હાર, રામ બનીને શ્યામ બનીને આજ મારું આંગણું પાવન કરી દે. રામ બનીને શ્યામ બનીને આજ મારું આંગણું પાવન કરી દે. વ્રજમાં સાહેબ ટ્રાફિક જામ થવા લાગ્યું. કોઈ ગાયો બની ગયા, કોઈ વાસરડું બની ગયા, કોઈ કદમના વૃક્ષ બની ગયા, કોઈ જમનાજીના કિનારે પથ્થર બની ગયા. કારણ કે ભગવાન પ્રગટવાના છે, ભગવાનનો અવતાર થવાનો છે. તખ્ત ગોઠવાઈ ગયો સાહેબ. આકાશમાં વાદળા ઉછાળા મારે છે, નદીઓ ખળભળવા લાગે છે, પક્ષીઓ કલરવ કરે છે, ગાય વાસરડું કૂદાકૂદ કરે છે.
પરમાત્માના પ્રાગટ્યની તૈયારી થાય છે. તારા માટે મેં ફૂલડા વેરાવ્યા, હાર ગજરા મેં હેતે ગુથાવ્યા. તારા માટે મેં ફૂલડા વેરાવ્યા, હર ગજરા મેં હેતે ગુથાવ્યા. તમે આવો ને ભગવાન, તમે આવો ને ભગવાન, મેં તો પીરસો પકવાન. મારા હૈયાનો હાર, રામ બનીને શ્યામ બનીને આજ મારું આંગણું પાવન કરી. રામ બનીને શ્યામ બનીને આજ મારું આંગણું પાવન કરીને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. ભાવથી ગાઓ બાપ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ 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 કૃષ્ણ હરે હરે. શ્રાવણ મહિનો આવ્યો સાહેબ. શ્રાવણ મહિનાનો શુક્લ પક્ષ પૂરો થઈ ગયો, કૃષ્ણ પક્ષ આવ્યો. ભગવાને તિથિ જોઈ. પેલા 15 દિવસ આવે. ભગવાને કીધું કે પહેલી 7 જવા દઈ અને પાછળની 7 જવા દઈ. આપણે આઠમને જઈએ તો કોઈને ખોટું લાગે નહીં. પછી એક વાર આવવા માંડ્યા. સોમવાર તકે એ તો ભોળાનાથનો, મંગળવાર તકે એ માતાજીનો, ગુરુવાર તકે એ સાંઈ બાબાનો, શુક્રવાર કોનો? સંતોષી માનો, શનિવાર હનુમાન દાદાનો અને રવિવાર રજાનો. એ બધા વાર જવા દીધા. ભગવાન એક વાર બુધવાર ખાલી હતો, તેણે બુધવાર પસંદ. ને આજે બુધવાર છે. સમય સંજોગ તો જોવો. અને દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે. સત્યવતમ સત્યપરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નિહિતમ સસત્યે, સત્યસ્ય સત્યમ ઋત સત્ય નેત્રમ, સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપદ્યે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. આકાશમાં વાદળા ઉછાળા મારે, નદી નાળો ખળબળવા લાગી છે. રાત્રિનો સમય છે, પક્ષીઓ કલરવ કલરવ કરે.
ગાય વાસરડું કુદાકૂદ કરે, અને જેમ સાહેબ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે ને એમ રાતના 12 વાગે કૃષ્ણ પરમાત્માનો જન્મ થાય છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનો જન્મ થયો એટલે તરત ટોપલો મગાવવામાં આવ્યો અને ભગવાને કીધું કે દેવકીજી પ્રસવ પીડાની આનંદ હું તને ન આપી શકું, તમે મને ગોકુળમાં મોકલવામાં આવે. અને એ જે કાંઈ પહેરેદારો હતા, જે કાંઈ જેલ હતી, એ બધું તાળાઓ તૂટવા લાગ્યા. અને અહીંયા નંદ બાબા ભગવાન કૃષ્ણને લઈ અને ગોકુળની અંદર જાય છે. અને રસ્તામાં યમુનાજી આવે છે અને યમુનાજી સાહેબ 2 ખાટામાં વહી રહ્યા છે. અને જ્યાં 5 મિનિટ ખમો, હું કહીશ ત્યારે લાવજો ભગવાનને. યમુનાજી સાહેબ, મને એમ થાય કે હું જલ્દી ભગવાનને લાવું, પણ ન આવે એમાં હું શું કરું? જરાક કથા જરાક બાકી છે, એ તો મારે કરવી પડે ને. હજી કંસને નીંદર હજી ઉડી નહીં. કંસ ગભરાઈ ગયો કે આ બધું હું શું, કે 7મો ગર્ભ તો પડી ગયો, એવા સમાચાર મળ્યા કંસને. પણ કે 8માનું હું છું એ કઈ ખબર જ ન પડી કંસને. એટલે નદી સાહેબ 2 કાંઠે વહી રહી છે. યમુનાજીના જળ 2 કાંઠે બાવરી બની છે યમુના. આ સંસારની સાહેબ દરેક નદીઓ દરિયાને મળે. કોઈ દિવસ દરિયો સામે હાલીને નદી પાસે ન જાય, પણ મને કહેવાજો સાહેબ, આ દરિયો સામે હાલીને નદી પાસે આવ્યો છે. એટલી ઉછાળા મળે. પણ યમુનાજી કૃષ્ણની પત્ની છે ને, એટલે યમુનાજીનો સ્પર્શ થયો એટલે દરિયો શાંત થઈ ગયો. અને જે નંદ બાબાને ત્યાં જાય છે અને ત્યાંથી જે માયા હતી એ માયાને લઈ અને નંદ બાબા આવે છે. અને અહીંયા કંસ જ્યાં માયાને લઈને મારવા જાય ત્યાં તો માયા ઉડી ગઈ. એ કે તું હું મને મારવાનો હતો? તને મારવા વાળો કાળ તો ગોકુળમાં જન્મી ચૂક્યો છે. લાલો ભયો. અને જ્યાં નંદ બાબાને અને યશોદાને ખબર પડી કે મારી ઘરે લાલો ભયો, ત્યારે એ નંદ બાબાએ પોતાનો કિંમતી હાર સાહેબ સુનંદાને ભેટમાં આપ્યો છે. એટલે નંદ ઉત્સવમાં ભેટને દાન લખાવાય છે. અને નંદ બાબાએ જાહેર કર્યું કે આજ કોઈ ગાયો સરાવવા ન જાય, તમામ ગાયોને નિરણ આજ હું આપીશ. અને સાહેબ બધાયો શરૂ થઈ છે. કોઈ અબીલ ઉડાડે, કોઈ ગુલાલ ઉડાડે, કોઈ આસોપાલવના તોરણ બંધાવે, કોઈ ચોકલેટ ઉડાડે, કોઈ માખણ અને મિશ્રી ઉડાડે. સાહેબ આજ ભગવાનનો જન્મ થયો છે. અને મારી જેવો વ્યક્તિ હતો એ ગવડાવે, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. યશોદાનો જાયો આવ્યો, કનૈયા લાલ કી. દહીંનો ખાનારો આવ્યો. કનૈયા લાલ કી. કોઈ છે ને ફૂલ ને એવું ના ઉડાડે, અબીલ ગુલાલ ના ઉડાડે. નાનો બાળક છે એનું ધ્યાન રાખજો બધા. એ આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે મરવાનો ગોકુળમાં આવે છે. એ આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. 1 2 3 4 કનૈયાનો જય જયકાર. 1 2 3 4 કનૈયાનો જય જયકાર. 5 6 7 8 દાઉ દાદાનો જય જયકાર. માખણ અહીંયા લાવજો હોય તો. 7 8 દાઉદાનો જય જયકાર. આવે છે મારો વાલો કથા. આવે છે
કથામાં આવે છે. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, ચોકલેટ નો ખાનારો આવ્યો, જય કનૈયા લાલ કે, મીઠી મીઠી ચોકલેટ લાયો, જય કનૈયા લાલ કે, ગાયો નો ગોવાળ આવ્યો, જય કનૈયા લાલ કે, દાદા પાસે લાલો આવ્યો, જય કનૈયા લાલ કે, હસતો રમતો લાલો આવ્યો, જય કનૈયા લાલ કે, રડતો રડતો લાલો આવ્યો. જય કનૈયા લાલ કે, આવે છે મારો વાલો કથામાં આવે છે. મારો લાલો કથામાં આવે છે. આવે છે મારો વાલો કથામાં આવે છે. આવે છે મારો લાલો કથામાં આવે છે. मच गया शोर सारी नगरी में, सारी नगरी में आया बीरज का लाला बाल तेरी गगरी वे. मच गया शोर सारी नगरी ने, सारी नगरी में आया नगरी नगरी में आला रे आला जरा मटकी संभाल ब्रिज वाला. आला रे आला जरा मटकी संभाल वाला. गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज वाला. आला रे रे आनंद भयो, जय कन्हैया लाल के, रे आनंद भयो, जय कन्हैया लाल के, राजा પાસે લાલો આવ્યો, जय कन्हैया लाल के, जय कन्हैया लाल के, जय कन्हैया लाल के, नंद कुमारम बादल बरसे अंबर से, अंबर से तरुवर बीवर लताधार से, नदिया पर से काबर से, संपत पुकार से तेज कमर से, जगत हर से दुख जारी, राधे प्यारी मेमरियारी गोकुल आओ, गिरधारी लिए गोकुल आओ गिराए. બોલ બોલ રેસ રેસ સ્મિત સોસાયટીના માધ્યમથી વ્યાસપીઠ ઉપરથી આપ સૌને કૃષ્ણ જન્મની બધાઈ હો, બધાઈ હો. અરે મનુષ્ય કરે અને ઉતરે હલો, અહીંયા કથાના આમંત્રણને માન આપી અને કૌશિકભાઈ પધાર્યા છે, તો કાઢી અને કથાના આમંત્રણને માન આપી અને આ પધાર્યા તો ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાગત થઈ રહ્યું છે તો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ.
ભાઈઓ પણ લાભ લઈ શકે છે. આસાની સાથે ભાઈઓને લાભ લઈ શકાય. પાછળ રાઉન્ડ ચાલુ કરી શકે. તારા વિના શા મને એક લડુ લાગે, રાસ રમવાને વેલો આવજે. ઓ તારા વિના શા મને એક લડુ લાગે, રાસ રમવાને વેલો આવજે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. બિપિનભાઈ ની મોજ. શ્રીજી તે રંગ મને શીતલ લગાડ્યો, હે કાના તે રંગ મને શીતલ લગાડ્યો. કાના તે રંગ મને શીતલ લગાડ્યો. બીજો જડતો નથી કે રંગ વિઠ્ઠલનાથ. મારી જાગી પૂરવતી પ્રીત વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીતલ લગાડ્યો. રાખજો રંગ રસિયા રમ્યા રાખજો આખલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો આજ અમે ગયા તા નરસૈયાને કેરજો આજ અમે ગયા તા નરસૈયાને કેરજો એવા સાંભળ્યાને પણાવતા વણલાવાઈ ગયા એવા સાંભળ્યો પરણાવતા વણલાવાઈ ગયા રંગ રસિયા રાસ જોઈ અકલડી રાતી રે ત્યારે દીધો રાધે રાધે ગોકુળી
ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો હાજરે ગો એવી શરણાયું વાગી રે નંદજીને આંગણે એવી શરણાયું વાગીએ નંદજીના આંગણે. એવી શરણાયું વાગી રે નંદ બાબાના આંગણે એવી શરણાયું વાગીએ નંદજીના આંગણે. કળશ ભરીને પ્રજના નારી ઉભા જો કળશ ભરીને એવા તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણીએ એવા તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે. હાલો હાજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો હાજરે શરણાયું વાગી રે નંદજીને આંગણે એવી શરણાયું વાગીએ નંદજીના આંગણે. હારે ગોકુળમાં આજ દિવાળી રે ગોકુળ ગામના ગોકુળ ગામના મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના. જમુના ને તીરે વાલો વાંસળી વગાડતો હલો જમુનાને કાંઠે વાલો વાંસળી વગાડતો. જમુના ને તીરે વાલો વાંસળી વગાડતો જમુનાને તીરે વાલો વાંસળી વગાડતો. બોલાવે ભાન શ્યામ ઊંઘથી જગાડતો બોલાવે ભાનશાન ઊંઘથી જગાડતો. બોલાવે ભાન શ્યામ ઊંઘથી જગાડતો મારે જાગી જાવું ને જોવું મયારા રે ગોકુળ ગામના મારે જાગે જોવું ને જોવું મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે વાલા ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા. કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા. કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કોના કોના માથે ઘૂમોયલો કાનુડો કોના કોના માથે ઘૂમ્યો રે લોલ કોના કોના માથે ઘૂમ્યો એલા કાનુડા. કોના કોના માથે ઘૂમ્યો રે લોલ. રાધાજીની માથે ઘૂમોલો કાનુડો રાધાજીની માથે ઘૂમ્યો રે લોલ Hare
નથી. કાન લઈ જા લઈ જા લઈ જા ને કાન લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી. મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. રસોઈ કર્યા વિના આવ્યા ઘેરે જાઓ ગમતું નથી. હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ ખેલ રે ઘેર જાઓ ગમતું નથી. કાન રસિયો ધન બાબા જે રૂપા બન્યા છે અહીંયા પેજ ઉપર આવે. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી તો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા. દૈતો ને સહારા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આયા. માતા જશોદા કુંવર કાન ઘેરે આયા. જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. હરક ને ઉલામણ શ્યામળિયો ઘેરે આયા. હરખ દેવ લામણ શ્યામળિયો ઘેરે આવ્યા. ગાયો ના ગૌતરા ગીતા વેરી નું મન વર્તી લીધું. પાતાળ માંથી નાગ નાચો જય જયકાર વર્તાયો રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આયા. જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. નરસિંહ રૂપે ગોર વધારાયા કસ્તે હાથે મારો પ્રહલાદે ઉતાર્યો રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. હરક ને ઉલામણ ચામળિયો ઘેરે આયા. હરખને હુલામણ શામળિયો ઘેરે આવ્યા. સાવ સોનાની લંકા બાળી દસમાતાનો રાવણ મારો વિભીષણને રાજ આપ્યા સીતા વાળી લાવ્યા રે. આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. હરક ને ઉલામણ ચામળિયો ઘેરે આયા. હરખને હુલામણ શામળિયો ઘેરે આવ્યા. આઠમે તો હાલ કીધી સોનાની તો ગેડી ચાલે લીધી. પાતાળમાંથી નાગ નાચો નાગણીઓને દર્શન દીધા કંબળ બારો લાવ્યા રે. આરો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આયા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા. માતા જશોદા કુંવર કાન ઘેરે આયા. હરખને ઉલામણ શામળિયો ઘેરે આયા. જીણ જીણ ચોકડિયા મોતી રે વધાવ્યા રે. ઉતારો આરતી કૃષ્ણ ઘેરે આવ્યા. કર્પૂર ગાવરમ કરુણાવતાર સંસાર સાર ઉજગે ત્યોહાર સદા વસંતમ નદિયાર વૃંદે ભવમ ભવાની સરતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સર્વાંગલ માંગલ્ય શિવે સર્વાર્થ શરણ્ય ત્રંબકે નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમો
સદિક્ષણામ પદે પદે. પારણિયું બંધાય માં યશોદા ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, હે મારા લાલાને હિંચકે હિંચોળું, એના ગીત દૂરા હું ગાઉં, હે મારો લાલો લાલ મલાલ, એના ગુલાબી છે ગાલ, એવો સુંદર સોહાય, પારણિયું બંધાય માં જશોદા ગીત ગાય, એ લાલો મારો પારણિયામાં ક્યારે આય, હુલુલુલુ હુલુલુલુ હા હા હા, હુલુલુલુ હુલુલુલુ હા, હુલુલુલુ હુલુલુલુ હા હા